ગુજરાત સ્થાપના દિવસને સેવા દિન તરીકે ઉજવવાના રાજ્ય સરકારના અભિગમને સાર્થક કરવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ કેન્દ્રની વિવિધ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી નાગરિકોને મળતી સેવાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. વહીવટીતંત્રને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી તેમણે અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. પહેલી મે 2026 ગુજરાત દિવસ છે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અમે એક પહેલ કરી છે કે આજે 9 થી 12 સવારે 9 થી 12 સિટીઝન સેવા માટે એટલે કે જનસેવા કેન્દ્રો ઉપર અહીંયા સુરેન્દ્રનગરમાં હું પોતે કલેક્ટર તરીકે ઉપસ્થિત છું. જ્યારે અમારી બીજી તાલુકા કચેરીઓમાં જ્યાં પણ સબ ડિવિઝન છે ત્યાં પ્રાંત ઓફિસરો ઉપસ્થિત છે અને દરેક મામલતદાર કચેરી કે જ્યાં જનસેવા કેન્દ્ર છે તે સવારે 9 થી 12 મામલતદારશ્રીઓ બેસીને તાત્કાલિક જે કંઈ અરજદારો આવે એમની અરજીઓનો નિકાલ થશે. સાથે સાથે સરકારશ્રીએ સુગમ ડિજિટલ સેવા ચાલુ કરી છે, ત્યારે દરેક નાગરિકને એનો પ્રચાર થાય અને ઝડપથી એનું રજિસ્ટ્રેશન થઈ અને ઘરે બેઠા જ આ સેવાઓ તમામ ઓનલાઈન પણ એ હવે મેળવી શકશે તેનો પ્રચાર તેમજ તેના રજિસ્ટ્રેશન માટે પણ આજે ખાસ અમે સુવિધા દરેક જનસેવા કેન્દ્ર ઉપર સમગ્ર જિલ્લામાં રાખી છે. અને હું આશા રાખું છું કે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ લોકો આનો લાભ લેશે અને ખૂબ સારી રીતે આ અમારો જે પ્રોજેક્ટ છે ને આજે ગુજરાત સેવા દિવસે અમે સેવાનું જે કામ હાથ ધર્યું છે એને લોક પ્રતિસાદ પણ સારો સોંપ્યો. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના પાવન અવસરે ચોટીલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર ખાતે પણ વહીવટી તંત્ર દ્વારા પ્રજાલક્ષી ઉમદા અભિગમ અપનાવવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં અરજદારોને વિવિધ પ્રકારના જરૂરી દાખલાઓ અને પ્રમાણપત્રો કોઈપણ વિલંબ વિના સ્થળ પર જ તાત્કાલિક મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.